ઊંઝા એપીએમસી માં દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે। દિનેશ પટેલ ચેરમેન અને સાથે જ વિષ્ણુ પટેલ વાઇસ ચેરમેન બન્યા છે। એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ આ પદ માટે ચૂંટણી થઈ હતી। નાયબ નિયામક અને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપે મેન્ડેટ અપાયા બાદ સત્તાવાર રીતે બિનહરીફ વરણી થઈ છે। ચેરમેન તરીકે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ પટેલની વરણી કરવામાં આવી છે। ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી ચાલતા વહીવટદારનો હવે અંત આવ્યો છે। એપીએમસી ઊંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે। એ બધા ખૂબ લાગણી ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે। એમણે પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદુ અને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ